ભગવાન મહાદેવ જે જગતના પિતા છે. તેથી ઘણી વાર કથામાં કહ્યું છે કે જે મનુષ્ય ભગવાન મહાદેવનું આરાધન કરે છે, મહાદેવનું અર્ચન કરે છે, મહાદેવનું પૂજન કરે છે, એ મનુષ્યના પિતરો સર્વ તૃપ્ત રહે છે. પિતરમ, આપણા સૌનો પિતા ભગવાન શિવ છે. જગતના દરેક દેવતાઓનો આરાધ્ય દેવ ભગવાન શિવ છે. વિશ્વની દરેક દેવીઓનો આરાધ્ય દેવ ભગવાન શિવ છે. દરેક ઋષિ મુનિઓનો આરાધ્ય દેવ ભગવાન શિવ છે. આપણા સૌનો પિતા છે. તેથી જીવનમાં વધારે કાંઈ આપણાથી થઈ ન શકે, પણ આપણા ગામમાં શિવાલય હોય, બાબાને જલાભિષેક કરો. જે મનુષ્ય ભગવાન મહાદેવને જલ ચડાવે છે એ મનુષ્ય પોતાના પિતરોને તૃપ્ત કરે છે. એમના જીવનમાં કોઈ વસ્તુની અતૃપ્તિ ન રહે, જે ભગવાન મહાદેવને જલાભિષેક કરે છે. રામજીએ પોતાના જીવનમાં મહાદેવને જલાભિષેક કર્યો છે. ભગવાન દ્વારકાધીશ કદમ કદમ પર મહાદેવને જલાભિષેક કરે છે. 5 પાંડવને ભગવાન મહાદેવની ભક્તિનું માર્ગદર્શન કરનારા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ છે. રામજી કદમ કદમ પર મહાદેવને જલાભિષેક કરે છે. યુદ્ધનો પ્રારંભ કરવાનો હતો, ભગવાન દ્વારકાધીશ અર્જુનને પકડીને મહાદેવની પાસે લઈ જાય છે કે જે કાંઈ કરતો હરતો એ ભગવાન શિવ છે. પહેલા તો ભગવાન મહાદેવને જલાભિષેક કરે. અને બહુ દિલથી કહું છું, જે મનુષ્ય ભગવાન મહાદેવને પોતાના ઈષ્ટ માને છે અને મહાદેવને જે જલાભિષેક કરે છે, તેના જીવનમાં કોઈ વસ્તુની અતૃપ્તિ ન રહે. હર ગામમાં ભગવાન મહાદેવ છે અને 24 કલાક ભગવાન મહાદેવજી તમારો ઇંતજાર કરે છે. દુનિયાના કોઈ દેવતા એવા નથી કે 24 કલાક તમારી રાહ જોતા હોય છે. શિવજી એક એવા દેવ છે, 24 કલાક કોઈ પણ સમય, પ્રાતકાલ, મધ્યાહન, સંધ્યા, રાત્રિના કોઈ પણ પ્રહરમાં તમે મહાદેવની પાસે જઈ શકો છો. શિવ જૈસા કોઈ સરળ દેવતા દુનિયામાં એક પણ નથી. કમ સે કમ આપણે જપ, તપ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના ન કરી શકીએ, હિમાલય પહાડોની કંદરામાં જઈને તપસ્યા ન કરી શકીએ, પણ કમ સે કમ આપણા ગામની અંદર જે ભગવાન મહાદેવજી બિરાજતા હોય તેને જલાભિષેક કરી શકીએ છીએ, દર્શન કરી શકીએ છીએ, તેને પ્રણામ કરી શકીએ છીએ. અને બહુ દિલથી કહું છું, આજનો દિવસ આપણા માટે મહત્વનો દિવસ છે. આજે સોમવતી અમાસ છે અને સોમવતી અમાસને દિવસે ભગવાન મહાદેવને જલાભિષેક કરવાનો મહિમા છે. શિવજીનું દર્શન કરવાનો મહિમા છે. આજે ભગવાન મહાદેવની પરિક્રમા કરવાનો મહિમા છે. દાન અને દાનના સંકલ્પ કરવાનો મહિમા છે. આજના દિવસે જેના તરફથી મહાપ્રસાદ છે એ આજ મેદાન મારી ગયા, કારણ કે સોમવતી અમાસ છે. આજે ભોજન કરાવવાનો મહિમા છે. કથામાં આવતો હતો, પહેલા હું ધેંગેશ્વર મહાદેવને મળવા માટે ગયો. મારે જવું હતું શિવાલયની અંદર, બાબાને જલાભિષેક કરવાની ઈચ્છા હતી, પણ શિવાલયની અંદર એટલા ફૂલો પથરાયેલા હતા કે શિવાલયના ગર્ભગૃહમાં પગ મૂકી શકાય એવી વ્યવસ્થા નહીં હતી. પૂજારીશ્રીએ કહ્યું કે તમને વ્યવસ્થા કરી દો. મેં કીધું નહીં, ભગવાનનો જે શણગાર છે એ શણગારમાં આપણે વિક્ષેપ ન કરાય, જે છે તે. અને મેં જાણ્યું છે, વાંચ્યું છે, ભણ્યો છું હું કે જે ભગવાન મહાદેવને જલાભિષેક કરવાનું પુણ્ય મળે ને, એટલું જ પણ ભગવાન મહાદેવના દર્શન કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. મનથી મહાદેવને જલાભિષેક કરીએ. આપણા સૌનો પિતા છે, સ્વયંભૂ છે, વિભૂ છે, પ્રભુ છે, એ શિવ છે, એ શંભુ છે. આજનો દિવસ તો ભૂલવો નહીં જોઈએ. લાખોની, કરોડોની જીવનના દરેક મહત્વના કામોને છોડીને ભગવાન મહાદેવના આજના દિવસે દર્શન કરવા જોઈએ. આશા રાખું છું કે તમે જવું શિવ કથામાં બિરાજમાન છો, સૌ તમે ધીંગેશ્વર મહાદેવને મળીને આવ્યા છો. અને હું તો હસતા હસતા મનોમાં એમ કહું છું કે ધીંગા માણસને જે ધીંગા મહાદેવની પૂજા કરે ને એ કોઈ દુબળો ન પડે. ન પ્રતિષ્ઠામાં દુબળો પડે, ન નાણે દુબળો પડે, ન શરીરે દુબળો પડે. ધીંગેશ્વર મહાદેવ કેટલું સુંદર નામ છે. બાબાને જલાભિષેક કરીએ. સહાર્જુનમ, અર્જુન સાથે દ્વારકાધીશ ભગવાન મહાદેવને જલ ચડાવે છે. શિવજીને સોના, ચાંદી, હીરા, મોતી ક્યાં જોઈએ છે? બાબાને જલાભિષેક કરવા જગ પ્રસિદ્ધ છે. અને જલાભિષેકના સ્તોત્ર મંત્ર કોઈ પણ કંઠસ્થ ન હોય, ઓમ નમઃ શિવાય બોલીને, મહાદેવ મહાદેવ બોલીને, શિવ શિવ, અરે મૌન બોલીને મહાદેવને જલ ચડાવી શકો છો. મનને એકાગ્ર કરવા માટે, મનને મહાદેવને જોડવા માટે જલાભિષેક શ્રેષ્ઠ ઉપાય છે. હતાશા, નિરાશા, ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટેનો શ્રેષ્ઠ ઉપાય હોય તો મહાદેવને જલ ચડાવો.
પીછેહટ થયું હોય, પ્રતિષ્ઠા કલંકિત થયું હોય, સન્માન ભંગ થયું હોય, માનસિક રીતે અપસેટ થયા હોય અને જીવનમાં સેટ થવું હોય તો મહાદેવને જલ ચડાવો, મહાદેવને જલાભિષેક કરો. જગ પ્રસિદ્ધ હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ પશુનાં પતે ઉગ્રાય ચ કપાર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ નમસ્તે મગગાદે નમઃ સહસ્રશીર્ષાય સહસ્રાભુજમન્યવે સહસ્રનેત્રપાદાય નમઃ સંખ્યાય કર્મણે નમો હિરણ્યવર્ણાય હિરણ્યકવચાય ચ ભક્તાનુકંપિને નિત્યં સિદ્ધતાં નો વરપ્રભુ એવં સ્તુત્વા વાસુદેવ સહાર્જુન પ્રસાદ્યામાસ ભવં તદા શાસ્ત્રોપલબ્ધે ઓમ નંદિકેશાય નમઃ ઓમ બ્રહ્મરૂપિણે નમઃ ઓમ વિરૂપાય નમઃ ઓમ શિવપ્રિયાય નમઃ ઓમ કૈલાસપતये નમઃ ઓમ હર 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 નમઃ શિવાય શિવાય શિવાય. મહાદેવ મહાદેવેતિ કીર્તનાય સર્વ પાપ હરમ પરમ મહાદેવ 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 મહાદેવ. પ્રશ્ન એક ઉઠે કે ભગવાન મહાદેવની વંદના ભગવાન વ્યાસજીએ કરી તો શંભુ નામ શા માટે? ભગવાન શંકરજીના તો અગણિત નામ છે. જે વિષ્ણુ ભગવાનના મુખમાંથી પ્રગટ થયેલા છે. ન શંકર નામ પસંદ કર્યું, ન મહેશ નામ પસંદ કર્યું, ન રુદ્ર નામ પસંદ કર્યું. આ શંભુ શા માટે? જ્યારે અમે ભણવા જઈએ ને ત્યારે અમારા આચાર્યો અમને શીખવાડે, આ પ્રશ્ન થવો જોઈએ. ત્યારે કહ્યું જે સ્વયંભૂ છે, જે વિભૂ છે એ શંભુ છે. અને આપણે સૌ જાણીએ છીએ ભગવાન શિવજીના કોઈ માતા નહીં, કોઈ પિતા નહીં. એ સ્વયં જગતના માતા પિતા છે ભગવાન શિવ. આપણા સૌનો પિતૃ છે. અને શિવપુરાણ ગ્રંથમાં ભગવાન વ્યાસજી એ પણ વાત કરી છે કે જે કોઈનો ઈષ્ટદેવ ભગવાન જેમને પોતાના કુળ દેવતાની ખબર ન હોય, એવા ઘણા બધા પરિવાર છે જેમને કુલ દેવતા કોણ છે એમને ખબર નથી. જેમને પોતાના કુળ દેવતાની ખબર ન હોય એ મનુષ્ય મહાદેવને પોતાના કુળ દેવતા માની શકે છે, ઈષ્ટ દેવતા માની શકે છે. કુલ દેવતા, ગ્રામ દેવતા, પિતૃ દેવતા, માતૃ દેવતા, ગુરુ દેવતા, સર્વ દેવતા. જગત પિતરમ, અમારા સૌનો પિતા છે. આ શબ્દ પ્રસાદ ભગવાન વ્યાસજીનો છે. હું તો એક મધ્યસ્થી છું, હું તો એક શિક્ષક છું, ટીચર છું. જે આચાર્યો પાસેથી મેં ભણ્યા છે, જે શીખ્યા છે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ છે. જે કાંઈથી કહેવામાં આવે, બોલવામાં આવે છે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીનો પ્રસાદ છે. आइए भगवान महादेव को प्रणाम करते हैं. जगत पीतरम शंभो जगतो मातरम शिवा तत्पुत्रश्च गणाधीशम् ભગવાન મહાદેવ એ માં ભવાની હું પ્રણામ કરું છું. આપના પુત્ર ગણેશજીની હું વંદના કરું છું. હે શિવ, હે માતા શિવાની,
આપ અમારા માતા પિતા છો. આપણા સૌના માતા પિતા કોણ છે? શરીરના માતા પિતા તો બદલતા જ રહે છે ભાઈ. જન્મે જન્મે કેટલા માતા પિતાને ધારણ કર્યા છે, કેટલા માતા પિતાને છોડ્યા છે, અગણિત સંખ્યા ન વિદ્યતે. પરંતુ મૂળ માતા પિતા, માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. મૂળ માતા પિતા છે. સંતાન કોણ? તો કે માતા ભવાની ના. પિતા કોણ? તો કે મહાદેવ છે. જેટલા શિવ ભક્તો છે એ અમારો પરિવાર છે, અમારું કુટુંબ છે. માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. હે મહાદેવ, હે મહાદેવ. માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. આપણે સોનો સ્વદેશ એક ભુવન નહીં, ત્રિભુવન આત્મા વિચરણ કરે છે. આજે મૃત્યુ લોકમાં છે, બીજા અન્ય કોઈ લોકમાં હોઈ શકે. એક બ્રહ્માંડ નહીં, 14 બ્રહ્માંડ. એક બ્રહ્માંડમાં કરોડો પૃથ્વીઓ છે, કરોડો સૂર્ય છે એક બ્રહ્માંડમાં. એવા 14 બ્રહ્માંડના સંશોધન આપણા ઋષિ મુનિઓ કર્યું છે. અંતે એમ કહ્યું કે 14 બ્રહ્માંડનું સંશોધન અમે કરી શક્યા છે. પાછળ કહી દીધું અનંત કોટી બ્રહ્માંડ. ત્યારે કે આપણા શાસ્ત્રોમાં આપણે ભણીએ તો ખબર પડે કે પૃથ્વીની કોઈ ગણના જ નથી આ બ્રહ્માંડમાં. પૃથ્વીને રજ સમાન કહે છે. રજ મતલબ બપોરના 12 વાગ્યા હોય, દેશી નળિયાનું ઘર હોય ને એક સુંદર સૂર્યનું કિરણ પડતું હોય ઘરની અંદર, ને એમાં ઝીણી ઝીણી રજ ઉડતી હોય છે. બાળકો ઘણી વાર એ પકડવાની કોશિશ કરતા હોય છે. એક ચાંદડું એક સ્તંભ જેવું લાગતું હોય છે, તેની અંદર ઝીણી ઝીણી રજ ઉડતી હોય છે. એ રજ સમાન આ પૃથ્વી છે. તો આ ગજના શરીરની કિંમત કઈ? દુર્લભ મનુષ્ય દેહો દેહી નામ ક્ષણભંગુર. સ્વદેશો ભુવનમ ત્રય, માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. તમારે જાણ ખાતર એક વાત કહું તમને હું. આપણે રોજ ભગવાનને અમે બોલીએ તમે છે માતા છે પિતા, એ ખરેખર શિવ માટે બોલાણું છે. ભલે એવું નથી હું કહેતો કે તમે કોઈના સામે નહીં બોલો. કોઈ પણ દેવી દેવતાઓના સામે તમે બોલી શકો છો, તેનો વિરોધ નથી. આ તો સમજવાની વાત છે, કોઈની ખંડન કરવાની વાત નથી, પણ મૂળ વાત સમજવાનો પ્રયાસ કરવાનો છે. આપણે આ સિર્ફ મહાદેવ માટે બોલાણું છે. પછી તમે કોઈ પણ દેવી દેવતાઓની સામે બોલી શકો છો, ગુરુજનોની સામે બોલી શકો છો, પણ ખરેખર જો ગહેરાઈથી આપણે જોઈએ તો મહાદેવ માટે કહેવાનું છે. આપણે રોજ બોલતા હોય છે અને કંઠસ્થ હોય છે. ને એટલું જેને કંઠસ્થ ન હોય ને એને સમજી જવું છે કે આપણું જીવન કેટલું રૂપાળું છે. આશા રાખું છું તમને સૌને મુખપાઠ છે, સાથે બોલવાનો પ્રયાસ કરજો. આપની પણ સુંદર ધ્વનિ વાયુમંડળમાં મિશ્રિત થાય. સુંદર આનંદાસ બાપુની તપસ્થલી છે અને પ્રિય ભૂમિ છે. ધીંગેશ્વર મહાદેવનું સ્થાન છે અને મહાદેવની કથા છે. કોઈ પણ સ્તોત્ર, કોઈ પણ પ્રાર્થના, કોઈ પણ સ્તુતિ, કોઈ પણ સ્તવન એકવાર બોલીએ, એકમ વા કોટી ગુણિતમ, કરોડ ગુણું તેનું પુણ્ય મળે છે. તેથી આશા રાખું છું સરળ છે, સાથે બોલવાનો પ્રયાસ કરજો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, બોલીએ બોલીએ, આજ નિકાલીએ. ત્વમેવ બંધો સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ, હે મહાદેવ, હે મહાદેવ. ત્વમેવ સર્વં મમ દેવ દેવ. અંતિમ પંક્તિ દર્શાવે છે તમે દેવોના પણ દેવ, હે મહાદેવ. બોલીએ ફિર સે. ત્વમેવ સર્વં
દરેક દેવતાઓના દેવ હે મહાદેવ, હું તમને પ્રણામ કરું છું. ભગવાન વ્યાસજી એમ કહે છે કે તમારા ગુણગાન ગાવા માટે હું સમર્થ નથી, હું અસમર્થ છું. ન ત્વે તદ વર્ણ્યામહે. કેટલી સરસ વાત કરી છે. ભગવાન મહર્ષિ વેદવ્યાસ જેવા સામર્થ્યવાન કોણ હોઈ શકે છે? એમને પણ ઊંચા હાથ કરીને કહી દીધું કે હું તમારો મહિમા ગાવા માટે સમર્થ નથી, અસમર્થ છું. મારી વાણીને પવિત્ર કરવા માટે આપનો હું મહિમા ગાઉં છું. અને એક વાત કહેતા ખૂબ આનંદ થાય છે. મહર્ષિ ભગવાન વેદવ્યાસજી મહાદેવના પરમ